ચાલો આજે એક વાર્તા સમજીએ મોહનની. પણ સાચું કહું તો આ વાર્તા ખાલી મોહનની નથી. આ તો એવા લાખો ખેડૂતોની છે જે રોજ પોતાની જમીન પર સંઘર્ષ કરે છે. તો ચાલો જોઈએ કે એની દુનિયા કેવી છે. હા, આ વાર્તા છે મોહનની, અને આ કોઈ મનગળંત વાત નથી હો. આ તો મોહનની જિંદગીની હકીકત છે, અને એના માધ્યમથી આપણે એક બહુ મોટી અને ગંભીર સમસ્યાને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો મળીએ આપણા આજના મુખ્ય પાત્રને, મોહનને. એક સીધો સાધો ખેડૂત. એની આખી દુનિયા, એની આશાઓ, એનું ભવિષ્ય બધું જ બસ એની ખેતી અને જમીન સાથે જ બંધાયેલું છે. આજે આપણે એની મહેનતને જ નજીકથી જોવાના છીએ. હવે મોહન કરે છે શું? તો એ ખેડૂત છે, અને એ કપાસ ઉગાડે છે. અને એવું તેવું નહીં, એની આખી જિંદગી, એની રોજીરોટી, એના ઘરનું ગુજરાન બધું જ આ એક કપાસના પાક પર ટકેલું છે. એટલે સમજો કે એના માટે કપાસ ખાલી એક પાક નથી, જીવવાનો સહારો છે. ખબર છે, મોહન માટે ખેતી કોઈ 9 to 5ની જોબ જેવી નથી. એ તો એક એવું ચક્કર છે જે બસ ચાલ્યા જ કરે છે, ક્યારેય અટકતું જ નથી. દર વર્ષે એ જ કામ, એ જ મહેનત અને પાછી એ જ આશાઓ. જો આ ચક્ર કેવું હોય છે. પહેલાં તો વાવેતરની શરૂઆત થાય એક નવી આશા સાથે. પછી આવે છે મહિનાઓની કાળી મજૂરી, સખત મહેનત, અને છેલ્લે લણણીનો સમય, જ્યારે મહેનતનું ફળ મળવાનું હોય. પણ વાત એ છે કે જેવી લણણી પૂરી થાય તરત જ આવતા વર્ષની તૈયારીઓ શરૂ. આ ચક્કર ક્યારેય રોકાતું જ નથી. પણ સવાલ એ છે કે આટલી બધી મહેનત કર્યા પછી, આટલો પરસેવો પાડ્યા પછી એનું વળતર શું મળે છે? અને બસ અહીં જ મોહનની આખી વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. અહીંયા જ મહેનત અને પરિણામનો તાલમેલ તૂટી જાય છે. એટલે દર વર્ષની જેમ મોહન એ જ કામ કરે છે. પહેલાં કપાસ વાવે અને પછી આખું વર્ષ ખેતરની દેખભાળ કરે. એની મહેનતમાં તો કોઈ જ કચાશ નથી, પણ ગડબડ ક્યાંક બીજે જ છે, પરિણામમાં. અહીંયા જુઓ આ તફાવત કેટલો મોટો છે. એક બાજુ છે મોહનની અપેક્ષા. એ વિચારે છે કે ભાઈ આ વખતે સારો પાક થશે અને સારી એવી કમાણી થશે. પણ બીજી બાજુ હકીકત શું છે? દર વર્ષે પાક ઓછો ને ઓછો જ થાય છે. અને આ જે ફરક છે ને, એ ખાલી પૈસાનો નથી, આ તો માણસને અંદરથી તોડી નાખે એવો છે. સ્વાભાવિક છે કે જ્યારે ખેતરમાં તકલીફ હોય તો એની અસર ઘર પર તો પડવાની જ છે. ખેતરની આ સમસ્યા હવે મોહનના ઘરના દરવાજા ખખડાવી રહી છે, અને એ પણ આર્થિક સંકટ બનીને. આ ચાર્ટ જુઓ, આ કોઈ ખાલી આંકડા નથી, આ મોહનની જિંદગીની કહાણી છે. એક બાજુ ઘરના ખર્ચા છે, જેનો ગ્રાફ ઊંચો ને ઊંચો જ જઈ રહ્યો છે, અને બીજી બાજુ છે કપાસમાંથી થતી કમાણી, જે સાવ ઓછી છે. હવે આ બે વચ્ચેનો જે ખાડો છે ને, એ જ છે દેવું, એ જ છે ચિંતા, અને એ જ છે અંધકારમય ભવિષ્યનો ડર. તો આખી વાતનો સાર શું છે? આટલી બધી મહેનત, આટલો સંઘર્ષ, આ બધું આપણને ક્યાં લઈ જાય છે? બસ એક મોટા સવાલ પાસે. અને આ સવાલ ખાલી મોહનનો નથી, એના જેવા લાખો ખેડૂતોનો છે. આ વાક્ય ધ્યાનથી સાંભળજો. દર વર્ષે કપાસનો પાક ઓછો મળે છે, અને એમાંથી ઘરનો ખર્ચ પણ નીકળતો નથી. બસ આ એક જ લાઇનમાં મોહનનો આખો સંઘર્ષ આવી જાય છે. વિચાર કરો કે જ્યારે મહેનત એટલી પણ ન કમાવી આપે કે ઘર ચાલી શકે, તો પછી શું? અને અહીંયા આપણે એ મૂળભૂત સવાલ પર આવીએ છીએ. મોહને પોતાની કમાણી વધારવા માટે કરવું તો કરવું શું? જ્યારે મહેનત જ કામ ના આવતી હોય ત્યારે એની પાસે બીજો કયો રસ્તો છે? આ સવાલનો જવાબ શોધવો એ ખાલી મોહન માટે જરૂરી નથી, પણ આપણા આખા દેશના ખેતીવાડીના માળખા માટે એક મોટો પડકાર છે.